બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી મદન મોહનજી મહારાજ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ, આપણા સર્વના ગુરુ સ્થાને બિરાજતા એવા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, જેમની આજ્ઞા અને આશીર્વાદથી આવનાર સમયમાં ધોલેરા મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દીમાં મહોત્સવ, તેના ઉપક્રમે વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર ન્યૂ જર્સીમાં 22મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે સુંદર મજાની ભાગવત કથા અને જેના વક્તા શાસ્ત્રી સ્વામી નિર્લેપ સ્વરૂપદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત પૂજ્ય આચાર્ય મહારાજશ્રી તેમજ પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રી, બહેનોના વિભાગમાં ગુરુસ્થાન શોભાવતા એવા પરમ પૂજ્ય ગાદીવાળા લક્ષ્મી સ્વરૂપા માતૃશ્રી, મંચસ ઉપસ્થિત સર્વે વડીલ વંદનીય સંતો, યજમાનશ્રીઓ તેમજ મંદિરના કમિટી સભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને દરેક ચેપ્ટરથી પધારેલા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ સંસ્થા અને ગાદીના નિષ્ઠાવાન દરેક ભક્તજનોને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ. તમને કથાએ સારમાં કીધી, મારે પ્રવચન સારમાં જ કહેવાનું છે. વાલા ભક્તજનો, આપ સર્વે જાણો છો, ધોલેરાનો તો બહુ મોટો મહિમા છે. ઘણી વખતે મેં પણ અહીં આગળ મહિમા ગાયેલો છે. આપ સર્વે ભક્તજનો એ મહિમા સાંભળેલો છે. જે મંદિર સ્વયં સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી થયું હોય, જે મંદિરની જગ્યા સ્વયં સ્વામિનારાયણ ભગવાને પાસ કરી હોય, જે મંદિરનું ખાતે શું કીધું ખાત મુહૂર્ત રે, જે મંદિરનું ખાત મુહૂર્ત સ્વયં સ્વામિનારાયણ ભગવાને કર્યું હોય, અને એ મંદિરમાં આપણે અત્યારે જન્મોત્સવમાં તમને આનંદ આવ્યો ને? જેનો જન્મોત્સવ ખાલી આપણે કથા સાંભળી અને આટલો રૂપાળો આનંદ આવતો હોય, તો એ નારાયણની પ્રતિષ્ઠા સ્વયં સ્વામિનારાયણ ભગવાને ધોલેરામાં કરી હોય તો એના ઉત્સવમાં આપણને કેટલો આનંદ આવે. આજે કહેતા મને બહુ જ આનંદ થાય. વાલા ભક્તજનો, ધર્મ કુળને જે અનુસરે ત્યાગી ગૃહી નર કોઈ નાર, પરિશ્રમ વિના પામશે અપાર ભવનો પાર. એ ન્યાયે આજે બે મહિનાથી અમે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી સાથે વિચરણ કરીએ છીએ. મહારાજશ્રી પ્રત્યેક સભાની અંદર ધોલેરા મદન મોહનજી મહારાજ એના મહિમાની વાત કરી અને દરેક ભક્તજનોને આમંત્રણ સાથે નિમંત્રણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રી અને બહેનોના વિભાગમાં પરમ પૂજ્ય ગાદીવાળા લક્ષ્મી સ્વરૂપા માતૃશ્રી આમંત્રણ આપી રહ્યા છે. હવે બહુ મોટી વાત કહું, કાજે એ છે અમારે ઠેકાણે રે, તે તો પ્રવીણ હોય તે પીછે રે. આ સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ છે. મદન મોહનજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ અને રાધારમણ દેવનું પ્રતિનિધિ સ્વરૂપ કોઈ હોય તે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી છે. આજે આ સમરસેટ વડતાલ ધામ સમગ્ર અમેરિકાના ભક્તજનોને સ્વયં મદન મોહનજી મહારાજ આચાર્ય મહારાજશ્રીના રૂપમાં પધારી અને તમને આમંત્રણ દેવા આવ્યા છે કે મારો ઉત્સવ છે ને પધારજો. બહુ સરસ વ્યવહારી વાત કરું ઘનશ્યામભાઈ, કે તમારા કોઈ અંગત રિલેટિવમાં ઇન્ડિયામાં પ્રસંગ હોય, કોઈનો હાળો કે કોઈની હાળી કે કોઈનો કાકો, કોઈનો ભત્રીજો, કોઈનો ભાણિયો, કોઈની ભાણી, એના લગ્ન થતા હોય અને ભાનુભાઈ તમને આમંત્રણ મળે, જાઓ કે ના જાઓ? ના જાઓ શું થાય? ખોટું લાગે ને? ગમે એટલી ટિકિટ મોંઘી હોય તોય જાઓ. હવે આ તો સ્વયં મદન મોહનજી મહારાજ એના ઉત્સવનું તમને આમંત્રણ દેવા આવ્યા હોય, હવે તમે ના જાઓ તો એ જાણે ને તમે જાણો, હું કાંઈ જાણું નહીં. પણ વાલા ભક્તજનો, એક બહુ મોટી વાત કરું. સમરસેટ વડતાલ ધામ, ધોલેરા ધામનું બહુ જ ઋણી આ મંદિર છે. જ્યારે પ્રતિષ્ઠા પ્રસંગે વડતાલના ચેરમેન તરીકે સત્સંગ મહાસભાના પ્રમુખ સદગુરુ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી હતા. વડતાલ મંદિરના કોઠારી તરીકે પરમ પૂજ્ય બાપુ સ્વામી ધર્મપ્રિયદાસજી સ્વામી હતા. અને ધોલેરાના મહંત તરીકે અત્યારે જેઓ
દભાણની અંદર સેવા બજાવી રહ્યા છે એવા બળદેવ પ્રસાદદાસજી સ્વામી ધોલેરાના કોઠારી તરીકે હતા. ત્યારે આ મંદિરની પ્રતિષ્ઠા વખતે પૂજ્ય સ્વામીએ એવો ઠરાવ કર્યો કે અમેરિકામાં આપણી વડતાલ ગાદીનું સમરસેટમાં મંદિર થઈ રહ્યું છે, તો એ મંદિરની અંદર કાયમને માટે પ્રત્યક્ષ ભગવાનના દર્શન રૂપે એક ઝાંખી થાય. આવા આશ્રયથી ધોલેરા મંદિર ભગવાનના પ્રસાદીના ચરણાવીન સમરસેટ વડતાલ ધામને અર્પણ કરવાના છે. આજે તે તમારા મંદિરમાં પ્રસાદીના ચરણાવીન છે ને, ધોલેરા મદનમોહનજી મહારાજના છે. મહારાજે કૃપા કરી અને તમને આઈના સત્સંગ સમાજને પ્રત્યક્ષ ભગવાનના દર્શનનું સુખ મળે, આવા આશ્રયથી ભગવાન મદન મોહનજી મહારાજે તમને અહીં ચરણાવિંદ અર્પણ કર્યા છે. તો આ સત્સંગ સમાજ બહુ ધોલેરા મદન મોહનજી મહારાજનો ઋણી છે. અને મને કહેતા બહુ જ આનંદ થાય છે કે સમગ્ર ન્યૂજર્સી આખો આ એરિયા, એમાં પછી તમારે કનેક્ટિકાએ આવી જાય ને, બિસ્ટોલે આવી જાય ને, ટેલફોર્ડે આવી જાય ને, બધાય. તો સત્સંગ મહાસભાના પ્રમુખ સદગુરુ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના આજ્ઞા અને આશીર્વાદથી વર્ષોથી જેઓ વડતાલ ધામ સમરસેટ મંદિરમાં રહી અને આ મંદિરની અત્યારે આ બધું જોઈએ ને એટલે કહેવું પડે, ભાઈ ભાઈ આવો રૂપાળો સત્સંગ, જેને પોતે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત રૂપે વાત કરી અને ભક્તજનોને દેવના નિષ્ઠાવાન બનાવ્યા છે એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી રામદાસજી સ્વામીની પ્રેરણાથી ધોલેરા જે આ મહામહોત્સવ થાય છે એના સમગ્ર મહોત્સવના ઉપયજમાન તરીકે ન્યૂજર્સી સમગ્ર આ એરિયાના ભક્તજનોને યજમાન પદે રહી અને સેવાની જવાબદારી પૂજ્ય સ્વામીએ લીધી છે. એટલે બધાએ વાલા વાલા દેવતાઓ, મદન મોહનજીનો પ્રસંગ છે અને સેવા કરજો. આજ મને બહુ આનંદ થાય, અમારે હરિભાઈ મોહનભાઈ ખેર પચ્છમ જેઓ આજના દિવસે મદન મોહનજી મહારાજને આ ઉત્સવમાં 25 લાખની સેવા કરી છે. તો જોરદાર તાલીઓના નાદથી વધાવજો. મદન મોહનજી મહારાજના ધામનો બહુ મોટો મહિમા છે, માટે મારે મંદિર પર ઘણું ઘણું રહે છે હેત. ધન્ય ધન્ય એ સંતને જ્યાં રહે કરી પ્રીત. દેશી પરદેશી દર્શન કરે તેના પ્રજાળવા વળી પાપ. એવું મંદિર એક કરવું એમ બોલ્યા શ્રી હરિ આપ. એટલે દેશી પરદેશી જેમ ગંગામાં ડૂબકી મારે અને એના જન્માંતરોના પાપ બળી જાય, તો મદન મોહનજી મહારાજના ઓનલી દર્શન કરે તો એના જન્માંતરોના પાપ બળી જાય. આવો પ્રૌઢ પ્રતાપ એ મદન મોહનજી મહારાજનો છે. જાણે જાણે કોઈ જન રે કરશે મદન મોહનજીનું દર્શન રે, તે તો આલોક પરલોક માહી રે, મોટા સુખને પામે સદાય રે. તો વાલા ભક્તજનો, સર્વે હરિભક્તજનો તન મન ધનથી સેવા કરજો. તમારો ઉત્સવ છે, તમારું મંદિર છે, તમારા ભગવાન છે એમ જાણીને ખાસ બધા ભક્તજનો ઉત્સવમાં પણ પધારજો. આ 22મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે જે ભક્તજનોએ યજમાન પદે રહી તન મન ધનથી જેને જેને સેવા કરી છે એ સમગ્ર ભક્તજનોનું અમારા ધોલેરા મંદિરના કોઠારી પૂજ્ય હરિકેશવદાસજી સ્વામી, સમગ્ર ધોલેરા ધામના સંતો વતી હું મદન મોહનજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે બધાનું મંગળ કરો. અસ્તુ. જય સ્વામિનારાયણ.